હેપી મોર્નિંગ એવરીવન. સરસ મજાની સુંદર સવાર છે. સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને આપણે આ સુંદર સવારે આજે સૌ ડિજિટલી ભેગા થયા છીએ. કારણ એ છે કે જ્યારે બાળક 10th-12th પછી શું કરવું એની વિમાસણમાં હોય અને ઘણી બધી બાબત આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ એવી જ રીતે ઘણી બધી બાબત એવી છે કે જેના વિશે આપણને જાણકારી નથી. અને એમાંની કેટલીક ફિલ્ડ તો એવી છે કે જે આજે આપણા લાઈફનું અભિન્ન અંગ છે, એના વગર ચાલે એમ નથી. અત્યારે આપણે જે મળ્યા છીએ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મળી રહ્યા છીએ. આપણે ડિજિટલી ઘણું બધું કામ કરીએ છીએ. પછી એ ઓનલાઈન પેમેન્ટ હોય, તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હશો, ક્યારેક કંઈક શોપિંગ પણ કરતા હશો. તો જ્યારે આપણે ઓનલાઈન કોઈ પણ વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે આપણી સિક્યોરિટી, સેફટીનો ખ્યાલ રાખીએ છીએ. ઇન્ટરનેશનલ અફેર્સ પણ ઓનલાઈન ઘણા બધા થતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલથી લઈને મોટી મોટી કંપનીથી લઈને બિટવીન ધ કન્ટ્રીઝ ડિજિટલ વ્યવહારો થતા રહે છે. ત્યારે સાયબર સિક્યોરિટી એક ખૂબ જ મહત્વની બાબત છે. અને જ્યારે સાયબર સિક્યોરિટી મહત્વની બાબત હોય તો એ ફિલ્ડમાં કરિયર બનાવવું એ પણ મહત્વની બાબત બની જાય છે. તો જો મારે સાયબર સિક્યોરિટીના ફિલ્ડમાં કરિયર બનાવવું હોય તો સૌપ્રથમ મારે એ જાણવું પડે કે સાયબર સિક્યોરિટી શું છે, એ ફિલ્ડ શું છે, એમાં શું કરવાનું હોય છે, એનું ક્વોલિફિકેશન શું હોય છે, અને ક્વોલિફાઈ થયા પછી જોબ રોલ શું હોય છે. આજે આપણે એના વિશે જ માહિતી મેળવવાના છીએ. આપણી જોડે મિસ્ટર મિતુલ વનાસીવાલા છે, જેઓ પોતે બીએસસી આઈટી, એમબીએ આઈટી છે અને સાયબર સિક્યોરિટીના ફિલ્ડમાં એમને 10થી વધુ વર્ષનો અનુભવ છે. તો આજે આપણે એમના અનુભવનું નવનીત માણીશું, એમની પાસેથી માર્ગદર્શન મેળવીશું અને સેશનને અંતે જો કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. તમે ચેટબોક્સમાં પણ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ તમારા પ્રશ્નો લખી શકો છો. એ પ્રશ્નોના જવાબ આપણે સેશનને અંતે આપીશું. સો ઓવર ટુ મિતુલભાઈ. વી વેલકમ યુ on behalf of NJ Charitable Trust. Let us start our session. Okay. Thank you, Nima ma'am. And very good morning to everybody. તમે બધા જે અહીંયા સેશન અટેન્ડ કરવા આવ્યા છો એ જ બતાવે છે કે તમે તમારું કરિયર કેટલું સિરિયસલી લો છો. તમે તમારું સ્ટડી પૂરું કર્યું છે, 12th પૂરું કર્યું છે, and now maybe you are looking for opportunity, maybe you are exploring different field. So cyber security is also one such field and it is very much in demand. So આપણે જોઈશું, પહેલા સમજશું કે what is cyber security, એમાં શું જોબ રોલ, ફંક્શન્સ ને બધું હોય છે. હમણાં આપણા ગ્લોબલી સાયબર સિક્યોરિટીના ઇમ્પેક્ટ શું છે. સો આ બધું આપણે આપણી આ ડિસ્કશનમાં રહીશું. હું સ્લાઇડથી સ્ટાર્ટ કરીશ, આ સ્લાઇડ પ્રેઝન્ટ કરીશ. બધાને સ્લાઇડ દેખાતી હશે. ઓકે. સો ટુ સ્ટાર્ટ વિથ પહેલા આપણે સમજશું કે વોટ આર ધ એલિમેન્ટ્સ ઓફ સાયબર સિક્યોરિટી. બીકોઝ તમે જ્યારે કોઈ ફિલ્ડ લો છો તો ફિલ્ડનું આપણે ડિટેલ ઇન્ફોર્મેશન હોવી જોઈએ બિફોર જમ્પિંગ ઓન ઇન ધેટ ફિલ્ડ. સો પહેલા આપણે સમજશું કે સાયબર સિક્યોરિટી શું છે. સાયબર સિક્યોરિટીમાં એક પાર્ટ એવો કવર થાય છે કે જે નેટવર્ક સિક્યોરિટી છે. ઠીક છે. તો નેટવર્ક સિક્યોરિટીમાં શું હોય છે? નેટવર્ક સિક્યોરિટી ઇઝ અબાઉટ પ્રોટેક્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક. હવે નેટવર્ક ઓર્ગેનાઇઝેશનનું એવું હોય છે કે જે બહારથી આપણું ટ્રાફિક આવે છે, જે કોઈ પણ દેશથી આવી શકે છે, કોઈ પણ કન્ટ્રીથી આવી શકે છે, અને એવું પણ ટ્રાફિક હોય છે જે આપણા ઓર્ગેનાઇઝેશનથી ઇનિશિએટ થઈને બહાર ટચ થતું હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ તમારી વેબસાઇટ એક્સેસ કરે છે તો એ બહારનું ટ્રાફિક હોય છે. તમે કોઈ અહીંયા ઓર્ગેનાઇઝેશનમાં બેસીને બહારની વેબસાઇટ એક્સેસ કરો છો, તે અંદરથી બહારનું ટ્રાફિક હોય છે. સો એઝ અ સાયબર સિક્યોરિટી ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા આ જે બંને નેટવર્ક છે, જેને ટેકનિકલ ટર્મમાં વેન અને લેન નેટવર્ક કહે છે,
એ તમારા સિક્યોર હોવા જોઈએ. બીજું એક પાર્ટ એવું કવર થાય છે જે એપ્લિકેશન સિક્યોરિટી છે. આજે બધી જ બિઝનેસ વેબ એપ્લિકેશન યુઝ કરે છે. જ્યારે હું વેબ એપ્લિકેશન કહું છું, વેબ એપ્લિકેશન મીન્સ કે તમે ફોર એક્ઝામ્પલ આઈઆરસીટીસી વેબસાઇટ એક્સેસ કરો છો, એ એક આઈઆરસીટીસી ની વેબ એપ્લિકેશન છે. ઠીક છે, તમે એ પોર્ટલ પર જઈને ટિકિટ બુક કરો છો, તમે ટ્રાન્ઝેક્શન કરો છો. સો એઝ અ સાયબર સિક્યુરિટી ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સિક્યોર ધેટ વેબ એપ્લિકેશન. જે કોઈ પણ બિઝનેસ રન કરે છે એ પોતાની એક વેબ એપ્લિકેશન થ્રુ રન કરે છે, અને એ જ વેબ એપ્લિકેશન એક દરવાજો હોય છે જ્યાંથી સાયબર ક્રિમિનલ્સ, હેકર્સ અંદર ઘૂસવાની ટ્રાય કરે છે, આપણા ઓર્ગેનાઇઝેશનમાં નેટવર્કમાં ઘૂસવાની ટ્રાય કરે છે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ એપ્લિકેશન સિક્યોરિટી. ડેટા સિક્યોરિટી. સો ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. હવે બધા એવું જ કહે છે કે ડેટા જ બધા કન્ટ્રી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇનફેક્ટ ઓર્ગેનાઇઝેશન માટે પણ એ જ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એ ડેટાથી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એક બિઝનેસ કરે છે. સો સાયબર સિક્યોરિટીમાં એક ડેટા સિક્યોરિટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ આવી જાય છે કે ડેટામાં શું ડેટા હોઈ શકે છે કે કસ્ટમર, ક્લાયન્ટ્સનો પર્સનલ આઈડેન્ટિફિકેશન ઇન્ફોર્મેશન, જેને આપણે પીઆઈઆઈ ઇન્ફોર્મેશન કહીએ છીએ. એ ઇન્ફોર્મેશન કેવી હોય કે બર્થ ડેટ હોય છે, મારું નામ હોય છે, મારા પેરેન્ટ્સનું નામ હોય છે, મારા મોબાઈલ નંબર હોય છે, મારી બેન્કિંગ ડિટેલ્સ હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા, જે બધું કશે સ્ટોર હોય, અને એ ડેટાની સિક્યોરિટી સાયબર સિક્યોરિટીમાં કવર થાય છે. ડેટાબેઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી. હવે આ ડેટા બધા ક્યાં સ્ટોર થાય છે? તો એ ડેટાબેઝમાં સ્ટોર થાય છે. ડેટાબેઝ શું છે? ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ રોઝ એન્ડ કોલમ્સ ઓનલી. આપણે કોઈ એક શીટ જોઈ હોય, આપણે એક એક્સેલ ફાઇલ હોય જેમાં આપણે ડેટા સ્ટોર કરીએ છીએ, તેવું જ એક ડેટાબેઝ હોય છે જેમાં ઘણા બધા એવા ટેબલ્સ હોય છે અને એમાં ડેટા બધા સ્ટોર થાય છે. તો એઝ અ સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ તમારે એ ડેટાબેઝની સિક્યોરિટીની જિમ્મેદારી તમારા હાથમાં હોય છે કે એ ડેટાબેઝમાં જે ડેટા સ્ટોર થાય છે, એન્ક્રિપ્ટેડ થાય છે, કશે બહાર અનઓથોરાઇઝ એક્સેસ નથી થતો, એક્સેટ્રા એક્સેટ્રા. સો આ બધું ક્યાં કવર થાય છે? સાયબર સિક્યોરિટીના ડેટાબેઝ સિક્યોરિટીમાં કવર થાય છે. અગેન ઇટ ઓલ્સો કવર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી. કદાચ આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન પોતાનું ડેટા સેન્ટર હોસ્ટ કરતું હોય, ડેટા સેન્ટર એટલે ઘણા બધા સર્વર્સ હોય છે એ ડેટા સેન્ટરમાં, તો એનું એક્સેસ સિક્યોરિટી, એનું સિક્યોરિટી પણ સાયબર સિક્યોરિટીમાં કવર થાય છે. ક્લાઉડ સિક્યોરિટી. આપણે ઘણી વાર બધાએ સાંભળ્યું હશે કે ભાઈ હવે બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ, બધી જ ઓર્ગેનાઇઝેશન ક્લાઉડ પર મૂવ થાય છે. તો એક સિમ્પલ ટર્મમાં ક્લાઉડનું ડેફિનેશન જો આપું તો ક્લાઉડ ઇઝ નથિંગ બટ સમવન એલ્સ કમ્પ્યુટર. આપણું એવું નથી કે ભાઈ તમે જ્યારે કોઈ વેબસાઇટ ક્લાઉડમાં હોસ્ટ કરો છો એટલે તમે ક્લાઉડમાં ઇનફેક્ટ વર્ચ્યુઅલી તમે હોસ્ટ કરો છો. એ કશે તો હોસ્ટ થાય છે, એ કોઈ બીજાના કમ્પ્યુટરમાં હોસ્ટ થાય છે. હવે બધા પ્લેયર્સ AWS છે, તમારા ઓરેકલ છે, ગૂગલ ક્લાઉડ છે, એ લોકો પાસે ઘણા બધા મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકો આમ બીજા ઓર્ગેનાઇઝેશનને અલાઉ કરે છે કે તમારી વેબ એપ્લિકેશન, તમારી સર્વિસીસ અમારે ત્યાં હોસ્ટ કરો, અને એ રેન્ટ બેસિસ પર ઓર્ગેનાઇઝેશન એ લોકોને એક ફીસ ચૂકવે છે. સો ક્લાઉડ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સમવન એલ્સ કમ્પ્યુટર. તો એક ક્લાઉડ, જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશનના ડેટા, એની સર્વિસીસ, એની વેબ એપ્લિકેશન ક્લાઉડમાં હોસ્ટ થાય છે, તો એની જિમ્મેદારી પણ સાયબર સિક્યોરિટીમાં આવે છે. એવું નથી કે તમે બીજે કશે હોસ્ટ કરી દીધું તો ઓર્ગેનાઇઝેશનની રિસ્પોન્સિબિલિટી ઝીરો થઈ ગઈ. ઇટ ઓલવેઝ રિમેન્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓનલી whenever you are hosting any application services on cloud. મોબાઈલ સિક્યોરિટી. તમે જોયું હશે કે બધા જ હવે પાસે સ્માર્ટફોન છે. ઇવન અમે જ્યારે ટ્રાફિક એનાલાઇઝ કરીએ છીએ ત્યારે અમે એવું જોવા મળે છે કે 60 to 70% જે અમારી વેબ એપ્લિકેશન એક્સેસ થાય છે, ઇટ ઇઝ એક્સેસિંગ થ્રુ મોબાઈલ એપ. એટલે બધા લેપટોપ કે ડેસ્કટોપ પર એપ્લિકેશન એક્સેસ કરવા કરતા એ લોકો ડાયરેક્ટ મોબાઈલથી જ એપ્લિકેશન એક્સેસ કરે છે. આપણે પણ ઘણી બધી મોબાઈલ એપ યુઝ કરતા હોઈશું, ઈ કોમર્સમાં મિન્ત્રા યુઝ કરતા હોઈશું, ફ્લિપકાર્ટ યુઝ કરતા હોઈશું, અમેઝોન યુઝ કરતા હોઈશું. વેબસાઇટ બહુ ઓછું યુઝ કરીએ છીએ, આપણે ડાયરેક્ટ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને એના થ્રુ જ આપણે યુઝ કરીએ છીએ. તો જ્યારે મોબાઈલ એપ ક્રિએટ થાય છે તો એની પણ સિક્યોરિટી કવર્સ ઇન સાયબર સિક્યોરિટી. અગેન જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ આપણે કામ કરીએ છીએ તો આપણે આપણો મોબાઈલ ફોન યુઝ કરતા હોય છે. મોબાઈલ ફોનમાં આપણે ઈમેલ કન્ફિગર કરતા હોય છે, આપણે ફાઇલ ઓપન કરતા હોય છે. તો સાયબર સિક્યોરિટીમાં એ જે ડેટા મોબાઈલમાં સેવ થાય છે, ડાઉનલોડ થાય છે, તો એની સિક્યોરિટી પણ સાયબર સિક્યોરિટીમાં કવર થાય છે. અને લાસ્ટ, ડિઝાસ્ટર રિકવરી. જ્યારે કદાચ કોઈ ઇન્સિડન્ટ બને તો હાઉ રોબસ્ટ ઇઝ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ that is capable of recovering from a disaster. કોઈ ડિઝાસ્ટર થઈ ગયું, ફોર એક્ઝામ્પલ કોઈ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ વેબ એપ્લિકેશન, કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ ડેટા, કોમ્પ્રોમાઇઝ થઈ ગયો,
તો સાયબર સિક્યુરિટીમાં ડીઆર, જેને બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન અને ડીઆર પણ કહીએ છીએ આપણે, તે પણ રિસ્પોન્સિબિલિટી સાયબર સિક્યુરિટીમાં કવર થાય છે. સો આ મેં એક બ્રોડ ઓવરવ્યુ આપ્યું. આટલું જ કવર નથી થતું, પણ આ એક તમને એક થીમ આપવા માટે મેં આટલા કમ્પોનન્ટ કવર કર્યા છે. સો these are the major components of cyber security. હવે આપણે આગળ જોઈએ કે વાય સાયબર સિક્યુરિટી રિસન્ટ યરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. કેમ હવે લાસ્ટ 3-4 યર્સથી 5 યર્સથી લોકો આ ફિલ્ડમાં વધારે ડિમાન્ડ આવવા લાગી છે? એવું તો શું થયું? તો આપણે રીઝન્સ જોઈએ. આપણે ફર્સ્ટ રીઝન છે કે COVID-19. જ્યારે COVID-19 આપણે સ્ટાર્ટ થયું ત્યારે બધા ઓર્ગેનાઇઝેશન જે ફિઝિકલ કામ કરતા હતા એ બધા ઘરેથી કામ કરવા લાગ્યા. ઇનફેક્ટ કશે વર્ક ફ્રોમ હોમ બહુ પોપ્યુલર થઈ ગયું, વર્ક ફ્રોમ એનીવેર બહુ પોપ્યુલર થઈ ગયું. સો આ બધાથી શું થયું? આ બધાથી જે ઓર્ગેનાઇઝેશનનો સિક્યોરિટી પેરામીટર હતો, જે પહેલા લોકો ઓર્ગેનાઇઝેશનમાં આવતા હતા, ડેસ્કટોપ પર કામ કરતા હતા અને એને કામ કરીને શટડાઉન કરીને ઘરે ચાલ્યા જતા હતા, પણ હવે આપણે લેપટોપ આપવું પડે છે. લેપટોપ એ લોકો ઘરે લઈ જાય છે, ઘરે પણ એ લોકો પોતાના વાઈફાઈ થી કનેક્ટ કરે છે અને એ લોકોનું વર્ક કરે છે. સો એ પેરામીટર હવે ઓર્ગેનાઇઝેશન થી લિમિટ નથી. હવે એ પેરામીટર બધા જે ડિવાઇસીસ જે ઘરેથી કામ કરે છે, કસેથી કામ કરે છે, તે એની સિક્યુરિટી પણ ઇમ્પોર્ટન્ટ થવા લાગી. એન્ડ હેન્સ સાયબર સિક્યુરિટી હેઝ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? બીજું એક રીઝન એ છે કે COVID-19 માં શું થયું? લોકો ઘરેથી કામ કરવા લાગ્યા. આપણે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય તો એમ્પ્લોય શું હોય? એક ડિસિપ્લિન અને એક ફોકસ મેનરથી કામ કરે છે. બટ હવે જ્યારે ઘરેથી કામ કરે છે તો થોડા એ જે ફોકસ છે અને ડિસિપ્લિન છે એ થોડુંક ઓછું થઈ જાય છે. જેથી શું થાય છે કે કોઈ ઈમેલ આવે છે તો કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરી દે છે જેમાં કદાચ ઇન્ફેક્શન હોઈ શકે છે, જે વેબસાઇટ બ્રાઉઝ કરવાની નહીં હોતી બીકોઝ ઇટ કેન ઇન્ફેક્ટ ધ કમ્પ્યુટર્સ, તો એ બ્રાઉઝ વેબસાઇટ કરવા લાગે છે. સો એ ડિસિપ્લિન થોડું ઘરેથી કામ કરે છે તો એ ઓછું થઈ જાય છે. અને જ્યારે કોઈ એક લેપટોપ ઇન્ફેક્ટ થાય છે તો ઓર્ગેનાઇઝેશન માટે એ બહુ ક્રિટિકલ થઈ જાય છે બીકોઝ એ લેપટોપ સમહાઉ બીજા લેપટોપથી કનેક્ટેડ હોય છે, બીજા વર્ક સ્ટેશનથી કનેક્ટેડ હોય છે. સો એક લેપટોપ ઇન્ફેક્ટ થયું તો દેર આર ચાન્સીસ કે ભાઈ બીજા વર્ક સ્ટેશન અને બીજું નેટવર્ક પણ ઇન્ફેક્ટ થઈ શકે. એ COVID-19 જેવું છે. તમારા ઘરમાં કોઈ એક માણસ ઇન્ફેક્શન થયું હોય તો બીજા માણસને COVID-19 નું ઇન્ફેક્શન ફેલાવાનું રિસ્ક બહુ જલ્દી વધી જાય છે. એવું જ ઓર્ગેનાઇઝેશનમાં હોય છે. કોઈ એક લેપટોપ ઇન્ફેક્ટ થયું તો એ ઇન્ફેક્શન બીજા વર્ક સ્ટેશનમાં સ્પ્રેડ થવાની રિસ્ક બહુ જલ્દી વધી જાય. સો આ COVID-19 થી આ બધા રિસ્ક વધ્યા એન્ડ હેન્સ સાયબર સિક્યુરિટીનું ઇમ્પોર્ટન્સ પણ વધી ગયું. સેકન્ડ શું છે કે ગવર્મેન્ટને ખબર પડી કે ભાઈ આપણે ઘણું બધું ડિજિટલી થઈ ગયું છે, તો હવે આપણે ઘણા બધા રેગ્યુલેશન ચેન્જીસ પણ લાવવા પડશે. આ ફિલ્ડને થોડું આપણે મોનિટરિંગમાં મૂકવું પડશે, એને કમ્પ્લાયન્સ પોલિસી સેટઅપ કરવી પડશે એક્સેટ્રા એક્સેટ્રા. તો આપણે જોયું છે કે બહુ જલ્દી એક ડેટા પ્રોટેક્શન લો આવશે જે બધી ઓર્ગેનાઇઝેશનને ફોલો કરવો પડશે. ગ્લોબલી એક જનરલ ડેટા પ્રોટેક્શન લો છે અને ઘણા બધા ચેન્જીસ તમે ફ્યુચરમાં જોશો તો આઈટી એક્ટ, જે બહુ જૂની આઈટી એક્ટ છે, તે પણ હવે આપણી અપડેટ થશે, અપગ્રેડ થશે. સો આ બધા રેગ્યુલેશન ચેન્જીસ આવ્યા, તેથી સાયબર સિક્યુરિટી એક્સપર્ટની રિક્વાયરમેન્ટ ઓબ્વિયસલી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં વધવાની જ છે. સેકન્ડ, ડીમોનેટાઇઝેશન, ડિજિટલ ઇન્ડિયા. ગવર્મેન્ટ ડિજિટલ ઇન્ડિયા પર બહુ ફોકસ કરે છે. જે ટ્રાન્ઝેક્શન પહેલા ફિઝિકલ થતા હતા હવે બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે. તો જો ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ ગયા તો એ ટ્રાન્ઝેક્શનની સિક્યોરિટી પણ ઇમ્પોર્ટન્ટ થવા લાગી. બીકોઝ જો એ ફ્રોડ થવા લાગ્યા તો એ બધું જ પ્રોબ્લેમ કસ્ટમરને આવશે અને ઇનડાયરેક્ટ બેંક પર આવશે. સો આ બધું ડિજિટલ ઇન્ડિયા થયું. તો ડિજિટલ ઇન્ડિયા માટે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ અને સાયબર સિક્યોરિટીની ઇમ્પોર્ટન્સ પણ ફ્યુચરમાં ઘણી વધવાની છે. બીકોઝ હવે ઘણી ઓર્ગેનાઇઝેશન પોતાનું કામ ઘણું બધું ડિજિટલી કરવા લાગ્યા. જે પહેલા ફિઝિકલ થતું હતું એ ઘણું બધું આપણે ડિજિટલ કરવા લાગ્યા. એન્ડ હેન્સ સાયબર સિક્યોરિટીની ડિમાન્ડ, એની ઇમ્પોર્ટન્સ ઓબ્વિયસલી ઘણી બધી વધવાની છે. અને લાસ્ટ, તમે કોઈ કદાચ 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા એક વોનાક્રાય એટેક તમે સાંભળ્યું હશે, તમે કોઈ ન્યૂઝપેપરમાં સાંભળ્યું હશે યા ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હશે. સો આ બધા શું છે? એ બધા રેન્સમવેર એટેક છે. રેન્સમવેર એટેક શું હોય છે કે એક તો એવું એટેક હોય કે તમારું લેપટોપ જ ઇન્ફેક્ટ કરી નાખવું અને લેપટોપથી તમારું જે બધી ફાઇલ્સ છે બધી કોમ્પ્રોમાઇઝ કરી લઈ લો એક્સેટ્રા. રેન્સમવેરમાં શું કરે છે હેકર કે તમારું મશીન ઇન્ફેક્ટ કરે છે અને તમારી જ ફાઇલ એન્ક્રિપ્ટ કરી દે છે. હવે એ તમે જ્યારે ફાઇલ એક્સેસ કરવા જશો, ફોર એક્ઝામ્પલ તમારા લેપટોપમાં ફોટો, તમારા બહુ ઇમ્પોર્ટન્ટ ફોટોઝ છે, તમે કશે ફરવા ગયા હતા, બર્થડે ના ફોટો છે,
તો હેકર શું કરશે કે તમારું મશીન ઇન્ફેક્ટ કરીને એ બધા ફોટો એન્ક્રિપ્ટ કરી દેશે. હવે જ્યારે તમે ફોટો એક્સેસ કરવા જશો ને ત્યારે તમને કહેશે કે ભાઈ તમે આ તો એન્ક્રિપ્ટ થયેલો ફોટો છે, તમે જો ડિક્રિપ્ટ કરવો હોય ને તો એ જે કી હોય છે, પ્રાઇવેટ કી જે હોય છે, હેકર પાસે રાખે છે. તો હેકર એવું કહે છે કે તમે મને રેન્સમ આપો. રેન્સમ એ શું છે? કઈ નથી, એનો મતલબ થાય છે મની. તમે મને રૂપિયા આપો, તમે 10 લાખ રૂપિયા આપો, તમે 15 લાખ રૂપિયા આપો, 1 કરોડ રૂપિયા આપો, તો જ હું તમારો ડેટા ની કી તમને આપીશ અને તમે એક્સેસ કરી શકશો. એટલે વર્ડ પણ જે રેન્સમવેર આવ્યો છે એ માલવેર અને રેન્સમ અને માલવેર એ બંનેને કમ્બાઈન કરો તો એક રેન્સમવેર કરીને વર્ડ આવ્યો છે. તો આવા બધા એટેક ઘણા બધા વધવા લાગ્યા. તમારા તો લેપટોપમાં ફોટોસ છે, ફાઇલ્સ છે, પણ જસ્ટ ઇમેજિન જે ઓર્ગેનાઇઝેશન ઘણી બધી ટીબીઝ ઓફ ડેટા રાખે છે, એ જો એન્ક્રિપ્ટ થઈ ગયો તો એ ઓર્ગેનાઇઝેશનનો ડેટા પાછો લાવવા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એની કોઈ ગેરંટી નથી. એવું ગવર્મેન્ટ પણ કહે છે કે તમે આવા બધા રેન્સમ તમે નહીં આપો હેકર્સને, બીકોઝ એ જસ્ટ હેકરને મોટિવેટ કરે છે. તો જ્યારે ઓર્ગેનાઇઝેશન ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય છે તો ઇમ્પેક્ટ બહુ મોટી હોય છે. તો સાયબર સિક્યોરિટીની રિક્વાયરમેન્ટ અને ઇમ્પોર્ટન્સ વધવાનું છે કે એ રેન્સમવેર એટેક ઓર્ગેનાઇઝેશનમાં નહીં થઈ શકે અને એ બધું સાયબર સિક્યોરિટીમાં કવર થાય છે. સો આપણે સમજ્યા કે સાયબર સિક્યોરિટી શું છે, સાયબર સિક્યોરિટીની ઇમ્પોર્ટન્સ કેમ રિસેન્ટલી વધવા લાગી. હવે આપણે જોઈએ છે કે ઇમ્પેક્ટ થાય છે કે તો બિઝનેસને શું ઇમ્પેક્ટ થાય છે કે મારી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરું તો મારી કેટલી ઇમ્પોર્ટન્સ છે. અને જો કોઈ ઓર્ગેનાઇઝેશન સાયબર ટીમ નહીં રાખશે, સાયબર સિક્યોરિટી ટીમ નહીં રાખશે તો એમને શું ઇમ્પેક્ટ થઈ શકશે? એમને એક રેપ્યુટેશન ઇમ્પેક્ટ થઈ શકશે. કેમ કે કોઈ પણ અટેક થાય છે તો ઓર્ગેનાઇઝેશનનો બિઝનેસ બંધ થઈ શકે છે અને ઓર્ગેનાઇઝેશન બિઝનેસ બંધ થાય તો ડેફિનેટલી એ રેપ્યુટેશન ઇમ્પેક્ટ આવે છે ઓર્ગેનાઇઝેશનને. એ લોકોના ક્લાયન્ટ, કસ્ટમર એ લોકોને છોડીને ચાલ્યા જાય છે, એ લોકોનું સેલ્સ ઓછું થઈ જાય છે, એ લોકોને ફિનાન્શિયલ લોસ થાય છે. જ્યારે કોઈ અટેક થાય છે તો વેબસાઇટ ડાઉન થઈ જાય છે, તો એ લોકો બિઝનેસ નથી કરી શકતા. તો બિઝનેસ નથી કરી શકતા, ધેટ મીન્સ કે એ લોકોનો રેવન્યુ ઓછું થઈ જાય છે અને એ લોકોને ફિનાન્શિયલ લોસ થાય છે. ઓલ્સો કોઈ ઓર્ગેનાઇઝેશન અગર કોઈ રેગ્યુલેટેડ હોય છે તો એ લોકોને ફાઇન પણ થઈ શકે છે કે તમે સાયબર સિક્યોરિટીની પ્રેક્ટિસીસ બરાબર નથી ફોલો કરતા જે કમ્પ્લાયન્સ પ્રમાણે હોવી જોઈએ અને એના માટે એ લોકોને ફાઇન પણ થાય છે. ઓર્ગેનાઇઝેશન માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે ડેટા, તે ડેટા એ લોકોનો લોસ થઈ શકે છે. ઠીક છે, તો એ આ બધા સાયબરના બિઝનેસ ઇમ્પેક્ટ છે. આપણે એવું જોવા મળ્યું છે કે સાયબર અટેક ફિનાન્શિયલ સર્વિસીસ અને હેલ્થકેર સેક્ટર પર બહુ થાય છે. હવે એનું રીઝન શું છે? બીકોઝ ફિનાન્શિયલ સર્વિસમાં લોકો પાસે ક્લાયન્ટ, કસ્ટમર્સના ફિનાન્શિયલ ડેટા હોય છે. ફિનાન્શિયલ ડેટા એટલે બેન્કિંગ ઇન્ફોર્મેશન હોય છે, એ લોકોના પર્સનલ ઇન્ફોર્મેશન પણ હોય છે, બર્થ ડેટ હોય છે, નામ હોય છે, મોબાઈલ નંબર, ઈમેલ. સો હેકરને તો બધું આ જ જોઈએ છે, જેથી એ લોકો ફિનાન્શિયલ સેક્ટરને ટાર્ગેટ કરે છે. બીજું એક સેક્ટર જે વધારે ટાર્ગેટ થાય છે હેલ્થકેર સેક્ટર થાય છે, બીકોઝ હેલ્થકેરમાં પણ ક્લાયન્ટ, કસ્ટમર્સના આ જ બધા પર્સનલ આઈડેન્ટિફિકેશન ઇન્ફોર્મેશન જે આપણે સમજ્યા કે ભાઈ મોબાઈલ નંબર, નામ, બર્થ ડેટ એ બધું હોય છે. એટલે આ બે સેક્ટર ઇઝ ધ મોસ્ટ ટાર્ગેટેડ સેક્ટર ઇન સાયબર અટેક્સ. એવું પણ જોવા મળ્યું છે કે ઇન્ડિયા, હવે આ જસ્ટ તમે ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે સાયબર સિક્યોરિટીનું ઇમ્પોર્ટન્સ ઇન્ડિયામાં શું છે. સ્ટડી એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ મોસ્ટ ટાર્ગેટેડ કન્ટ્રી ફોર રેન્સમવેર. ઠીક છે, એટલે આખા દેશમાં ઇન્ડિયા સેકન્ડ નંબર પર છે ફોર રેન્સમવેર અટેક. સો ઓબ્વિયસલી છે સાયબર સિક્યોરિટીનું ઇમ્પોર્ટન્સ વધારે છે ઇન્ડિયામાં. સાયબર સિક્યોરિટીના પ્રોફેશનલી ડિમાન્ડ પણ વધવાની છે. ગવર્મેન્ટ એવું કહે છે કે 2019માં અમે અરાઉન્ડ 4 લાખ સાયબર સિક્યોરિટી ઇન્સિડન્ટ ઓબ્ઝર્વ કર્યા. અમને કમ્પ્લેન્ટ્સ પણ આવી, સાયબર ક્રિમિનલ્સ થયું, ઘણા બધા આપણા સિટીઝન્સ, ઇન્ડિયન સિટીઝન્સ પર અટેક થયા. આ 2019 નો ડેટા છે તે ઓબ્વિયસલી એ એવરી યર ઘણો બધો વધી રહ્યો છે. તો અગર આ બધું અટેક્સ વધે છે, ઇન્સિડન્ટ્સ વધે છે, તો ઇન્ડિયામાં સાયબર સિક્યોરિટી ઇમ્પોર્ટન્સ પણ વધશે અને જો તમે આ કરિયર લેશો પ્રોફેશનલિઝમ, તો તમારું ડિમાન્ડ પણ તમારી વધવાની છે. અગર કોઈ બિઝનેસમાં સાયબર અટેક થાય તો ઓન એન એવરેજ, મોટી ઓર્ગેનાઇઝેશનની વાત કરું છું, તો ઓન એન એવરેજ એ લોકોને 8 કરોડ રૂપીઝ લાગે છે ટુ ઓવરકમ, ટુ રેક્ટિફાય ધ ઇમ્પેક્ટ ઓફ ધીસ સાયબર અટેક. તો જસ્ટ ઇમેજિન કે ભાઈ સાયબર અટેક તો થઈ ગયો તો બિઝનેસની ઇમ્પેક્ટ શું છે. તો એ લોકોને ઓન એન એવરેજ, કેમ કે એ લોકોને પાછું બિઝનેસ સેટઅપ કરવું પડે છે, એ લોકોને પાછા સર્વર સેટઅપ કરવા પડે છે, નવું પ્રોક્યોરમેન્ટ કરવું પડે છે. તો ઓન એન એવરેજ 8 કરોડ રૂપીઝ
કોઈ ઓર્ગેનાઇઝેશનને લાગે છે. આ સ્ટડી કહે છે. રિસન્ટલી આપણે જોવા મળ્યા છે કે હલ્દીરામમાં એક રેન્સમવેર એટેક થયો હતો, જેમાં એ લોકોના ઘણા બધા ડેટા, જે મેં કહ્યું, એન્ક્રિપ્ટ થઈ ગયા છે અને સાયબર ક્રિમિનલ્સ, સાયબર હેકરે એ લોકોએ 7.5 લાખ રૂપિયા માંગ્યા હતા હલ્દીરામ પાસે. જે બિગ બાસ્કેટ તમને બધાને ખબર હશે, એક ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, ત્યાંથી 15 GB ઓફ ડેટા લીક થઈ ગયા છે, જેમાં આપણા જ બધાના નેમ, ઈમેલ આઈડી, પાસવર્ડ, કોન્ટેક્ટ નંબર્સ એ બધું હતું. તમને કદાચ એવું લાગતું હશે કે ભાઈ મારા ફોન નંબરમાં અચાનક આ બધા મેસેજ કેવી રીતે સ્ટાર્ટ થઈ ગયા, અચાનક આ બધા કોલ આવવાના કેવી રીતે સ્ટાર્ટ થઈ ગયા. એનું એક સિમ્પલ રીઝન આ પણ હોઈ શકે છે કે તમે તમારો મોબાઈલ નંબર કોઈ ઓર્ગેનાઇઝેશનને કોઈ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર આપ્યો હતો, ત્યાંથી એ લીક થઈ ગયો અને એ જ ફોન નંબર લીક થયા પછી તમને આ બધા મેસેજીસ, ફોન ને કોલ્સ બધા સ્ટાર્ટ થઈ ગયા. હોન્ડા કંપની પર, એના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર અટેક થયો હતો, જેથી એ લોકોને પોતાનું પ્રોડક્શન બંધ કરી દેવું પડ્યું હતું. તો જસ્ટ ઇમેજિન, તમે જો પ્રોડક્શન બંધ થઈ જાય તો ડેફિનેટલી કેટલું મોટું લોસ છે કોઈ કાર કંપનીને. એવું જ સ્ટડી કહે છે કે ભાઈ પેટીએમ મોલ પર પણ રેન્સમવેર અટેક થયો હતો. આપણા નેશનલ હાઈવે જે છે તેના પર પણ માલવેર અટેક થયો હતો, બીકોઝ એનું લોકોનું પણ એક સર્વર હોય છે. સો એવું નથી કે ભાઈ ઇન્ડિયામાં કશું નથી થતું સાયબર અટેક. આપણે એવો ડેવલપ નેશન કે એવા નેશન્સમાં નથી આવતા કે ભાઈ ખાલી યુએસ ને એ બધે જ સાયબર અટેક થાય છે. ના, ઇન્ડિયામાં પણ ઘણા બધા સાયબર અટેક્સ થાય છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યા, સ્ટડી કીધું, એક સર્વે કીધો કે ભાઈ ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ મોસ્ટ ટાર્ગેટેડ કન્ટ્રી ફોર રેન્સમવેર અટેક. સો આનાથી આપણે ક્લિયર થયું છે કે ભાઈ બિઝનેસ ઇમ્પેક્ટ પણ છે. ઇન્ડિયામાં અટેક પણ સ્ટડી કહે છે કે થઈ રહ્યા છે. સો હવે આપણે તમારા પ્રોફેશન પર આવીએ કે વાય શુડ આઈ કન્સિડર અ કરિયર ઇન સાયબર સિક્યોરિટી. બીજા શું રીઝન્સ છે? તો સ્ટડી એવું કહે છે, આ તમે બહુ ધ્યાનથી સાંભળજો, કે 60% જે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયામાં, એમાં 60% ઓર્ગેનાઇઝેશનની સાયબર સિક્યોરિટીની જે પોઝિશન હોય છે એ અનફિલ્ડ, હજુ ફિલ નથી થઈ. તો જસ્ટ ઇમેજિન કે તમે 10માંથી 5 ઓર્ગેનાઇઝેશન એવી છે, મોર દેન 5 ઓર્ગેનાઇઝેશન, જ્યાં તમારે ઓપોર્ચ્યુનિટી છે ફોર સાયબર સિક્યુરિટી પોઝિશન. બીકોઝ સ્ટડી જેવું કહે છે કે 60% ઓર્ગેનાઇઝેશનમાં તો આ પોઝિશન હજુ ફૂલફિલ જ નથી થતી. 42% ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે એ લોકોનો સાયબર સિક્યુરિટી ટીમ છે ને તે અંડરસ્ટાફ છે. કોઈ ઓર્ગેનાઇઝેશનને ફોર એક્ઝામ્પલ 10 માણસ જોઈતા હતા, તે હાર્ડલી હમણાં 5 કે 6 માણસ તે કામ કરે છે. તો જસ્ટ ઇમેજિન, આ બધી જગ્યા પર તમારી ડિમાન્ડ વધવાની છે, તમારી ઓપોર્ચ્યુનિટી વધવાની છે. બીજું એક સ્ટડી એવું કહે છે, 65% કંપની એવું કહે છે કે ભાઈ અમને સાયબર સિક્યોરિટી માણસોને રિટેન કરવાની બહુ મુશ્કેલ આવી રહી છે, બીકોઝ એની ડિમાન્ડ છે. તો તમે એક્સપિરિયન્સ થશો તો બીજી ઓર્ગેનાઇઝેશનને તમારામાં ઇન્ટરેસ્ટ આવશે, એ તમને પ્રોક્યોર કરવાની ટ્રાય કરશે કે એ તમને રિક્રુટ કરવાની ટ્રાય કરશે. સો જસ્ટ આનાથી આપણે એવું પ્રૂવ થાય છે કે ભાઈ ડિમાન્ડ તો, ઇમ્પેક્ટ તો બહુ બધું છે, પણ સાથે આ બધી પોઝિશન પણ ફિલ નથી થઈ ઓર્ગેનાઇઝેશનમાં. એક સ્ટડી એવું પણ કહે છે કે કોઈ સાયબર સિક્યોરિટી માણસો રિક્રુટ કરવા ઓર્ગેનાઇઝેશનને તો એને 3 થી 6 મહિના લાગે છે. એવું નથી કે ભાઈ મને આજે મારી આજે રિક્વાયરમેન્ટ છે તો તરત જ મને સાયબર સિક્યુરિટીનો માણસ મળી જશે. એને અરાઉન્ડ 3 to 6 months લાગે છે સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ શોધવા માટે. સો ધીસ આર ઓલ ધ રીઝન્સ. મેં ઘણી બધી મીડિયાની ક્લિપિંગ પણ મૂકી છે. ઇસાકા, જે બેઝિકલી ગ્લોબલ એસોસિએશન છે, જે ટ્રેનિંગ આપે છે, નોલેજ આપે છે સાયબર સિક્યુરિટી પ્રોફેશનલને, એને જ આ સર્વે કર્યો હતો. તમે નેટ પર પણ આ બધા સર્વેની ઇન્ફોર્મેશન જોઈ શકો છો. એ કહે છે કે ઇન્ક્રીઝ ઇન અનફિલ્ડ સાયબર સિક્યુરિટી પોઝિશન. એડિશનલી પ્રોબ્લેમ એવો પણ છે કે ભાઈ લેક ઓફ ક્વોલિફાઈડ ટેલેન્ટ પણ છે, કે જે માણસો છે તેમાં ટેલેન્ટ અને ક્વોલિફિકેશન પણ ઘણું ઓછું, એ લોકોને જેટલું જોઈતું છે એટલું એ લોકોને નથી મળતું. આજ બીજી પણ એક ક્લિપિંગ છે મીડિયાની, ઇન્ક્રીઝ ઇન અનફિલ્ડ સાયબર સિક્યુરિટી પોઝિશન, લેક ઓફ ક્વોલિફાઈડ ટેલેન્ટ. Increase in cyber security skills gap in India. 60% companies say position not filled. Most Indian enterprise have unfilled cyber security position. So મેં હમણાં ઇમ્પેક્ટ આપણે વાત કરતા હતા, આ સ્લાઇડ પર આપણે એવું વાત કરીએ છીએ કે ઇન્ડિયામાં ડેફિનેટલી આ બધા કેસીસ વધવાના છે, સાયબર ઇન્સિડન્ટ્સ વધવાના છે, પણ ઓર્ગેનાઇઝેશનમાં એટલા માણસો નથી જેથી આ બધું ટેકલ થઈ શકે, એમની પોતાની ઓર્ગેનાઇઝેશન સિક્યોર થઈ શકે. સો શું તમને
આટલું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય તો તમે મને પૂછશો કે મારામાં શું સ્કિલ્સ હોવી જોઈએ કે હું સાયબર સિક્યોરિટીને કરિયર લઈ શકું. તો હું બહુ ટેકનિકલ સ્કિલ્સમાં નથી જતો, હું બહુ બ્રોડ સ્કિલ્સમાં જાઉં છું, બીકોઝ ટેકનિકલ તમારા માટે હમણાં એટલું યુઝફુલ નથી. આપણે બ્રોડ સ્કિલ્સ વાત કરીએ તો તમારામાં એનાલિટિકલ સ્કિલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાયબર સિક્યોરિટીમાં. કેમ ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ તમે એવરી ટાઈમ તમે એ કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરો છો, તમે હેકર સાથે ડેફિનેટલી વર્ચ્યુઅલી તમે એ લોકો સાથે એક વોર કરો છો કે ભાઈ હું આ કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરીશ તો હેકર અહીંયાથી અંદર નહીં આવી શકશે. સો તમારામાં એ એનાલિટિકલ સ્કિલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બીજી ઇફેક્ટિવ કમ્યુનિકેશન તમારું બહુ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ, બીકોઝ સાયબર સિક્યોરિટીમાં તમે સાઇલોસમાં કામ નહીં કરશો. કોઈ ઓર્ગેનાઇઝેશનમાં તમે બધી ટીમ સાથે, ફોર એક્ઝામ્પલ આઈટી ટીમ સાથે ઇન્ટરેક્ટ કરશો, તમે ડિફરન્ટ ફંક્શન એરિયા સાથે તમે એ લોકો સાથે મળશો, તમે ઇનફેક્ટ એચઆર ટીમ સાથે મળશો, તમે એડમિનિસ્ટ્રેશન ફિઝિકલ સિક્યોરિટી માટે એ લોકો સાથે મળશો. તો આ બધું ઘણું બધું તમે ઘણા બધા લોકો સાથે મળશો, તમારા પ્રોબ્લેમ કેસો કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરશો. સો એનાલિટિકલ સ્કિલ્સ અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. બીજું છે યુ નીડ ટુ બી કન્ટિન્યુઅસ લર્નર. સાયબર સિક્યોરિટી ડે બાય ડે ઇવોલ્વ થાય છે. એવું નથી કે મેં બેચલર કરી દીધું, માસ્ટર કરી દીધું, કોઈ સર્ટિફિકેશન પણ કરી દીધું, બસ પતી ગયું મારા માટે. એવું નથી. તમારે કન્ટિન્યુઅસ તમને એને અપડેટ રહેવું પડશે. આ પ્રોફેશનલ માટે કન્ટિન્યુઅસ તમારે એને અપગ્રેડ થયા કરવું પડશે, રીડ કર્યા કરવું પડશે, નવા ઇન્સિડન્ટ વાંચ્યા કરવા પડશે. સો યુ નીડ ટુ બી કન્ટિન્યુઅસ લર્નર. અને તમારે થિંકિંગ હંમેશા હેકર જેવી હોવી જોઈએ, બીકોઝ જેવી તમે સિસ્ટમ સ્માર્ટ બનાવશો તો હેકર એના કરતા વધારે સ્માર્ટ છે. એ સિસ્ટમને કોમ્પ્રોમાઇઝ કરવા માટે બીજા તરીકા શોધશે અને તમારી સિસ્ટમ, ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ કરવાનો ટ્રાય કરશે. સો કન્ટિન્યુઅસ લર્નર, થિંક લાઈક અ હેકર એ બીજું ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. થર્ડ છે પેશન. સાયબર સિક્યોરિટી વસ્તુ એવું છે કે તમારામાં એક પેશન હોવી જોઈએ. પેશન નહીં હશે તો તમે આ ફિલ્ડમાં ધીરે ધીરે તમને એવું લાગશે કે ભાઈ આ બોરિંગ સ્કિલ છે. બીકોઝ સમટાઈમ્સ તમે જ્યારે એઝ અ ન્યૂ જોઈની કોઈ ઓર્ગેનાઇઝેશનમાં એન્ટર થશો તો તમે એક જ જાતનું કામ તમે કદાચ 1 વર્ષ સુધી કરશો, પણ એ કામમાં તમે એવરી ડે નવું નવું કંઈ શીખતા રહેશો. સો તમારામાં એ પેશન હોવી જોઈએ, બીકોઝ આ એક્સપિરિયન્સથી જ તમારે સાયબર સિક્યોરિટીમાં તમે આગળ જઈ શકશો. એવું નથી કે તમે બધું ભણી લીધું, સર્ટિફિકેશન કરી લીધા એટલે તમે ઓર્ગેનાઇઝેશનમાં જશો એટલે એકદમ બધું જ તમને આવડવાનું છે, બધું જ તમે શીખી લીધું. તમારામાં પેશન હોવી જોઈએ. જેમ મેં કહ્યું, કન્ટિન્યુઅસ નવું નવું વસ્તુ તમને વાંચતા રહેવું જોઈએ, એક્સેટ્રા. ઓલ્સો પેશન વિથ કોમ્પ્રિહેન્સિવ નોલેજ ઓન સિક્યોરિટી ટૂલ્સ. તમારે બધા સિક્યોરિટી ટૂલ્સના નોલેજ પણ તમારે રાખવા પડશે, જેથી તમારે કોઈ કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય, સાયબર હેકરને સ્ટોપ કરવો હોય તો એ નોલેજ પણ સિક્યોરિટી ટૂલનું બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને લાસ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, તમારામાં એક ઇન્ટિગ્રિટી હોવી જોઈએ, બીકોઝ સાયબર સિક્યોરિટીનો જોબ ઇઝ અ વેરી સેન્સિટિવ જોબ ફોર એની ઓર્ગેનાઇઝેશન. સો તમારામાં એ ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. તમારામાં યુ શુડ ક્રિએટ અ ટ્રસ્ટ ફોર ધેટ ઓર્ગેનાઇઝેશન. જો ઇન્ટિગ્રિટી નહીં હશે, તમે જ તમારામાં જ કઈ પ્રોબ્લેમ હશે તો તમે ઓર્ગેનાઇઝેશનની સિક્યોરિટી નહીં સંભાળી શકશો, બીકોઝ ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ જોબ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરશો તો એમાં તમારે ટ્રસ્ટફુલી એ જગ્યા પર કામ કરવું પડશે. સો આ બધી મેજરલી સાયબર સિક્યોરિટીની સ્કિલ્સ છે. ટેકનિકલ સ્કિલ્સ નથી, બટ ઇટ ઇઝ અ સાયબર સિક્યોરિટી નોર્મલ સ્કિલ્સની આપણે વાત કરી. હવે તમે પૂછશો કે મને ઇન્ટરેસ્ટ છે તો હું મારું એડ્યુકેશન કેવી રીતે સ્ટાર્ટ કરું, 12th પછી શું કરું? સો 12th પછી તમે જો અંડર ગ્રેજ્યુએટ કોર્સ લેશો તો સ્ટાર્ટ વિથ તમે BIT પણ કરી શકો છો. એકદમ સ્ટાર્ટિંગથી ડાયરેક્ટ સાયબર સિક્યોરિટી સ્પેશિયલાઇઝેશનની કરવાની જરૂર નથી. ઘણા બધા જે આઈટી રિલેટેડ બેચલર ડિગ્રી જે છે એ તમે કરી શકો છો. બીટેક ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બીટેક ઇન ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, BE in information technology, BSc in information technology, diploma in cyber security, BTech in cyber security and forensics. આ બધા તમારે ટુ સ્ટાર્ટ વિથ તમારો જો બેઝ તમારે જો એકદમ સ્ટ્રોંગ કરવો હોય તો તમારે આઈટી ની કોઈ પણ બેચલર ડિગ્રીથી તમે એને સ્ટાર્ટ કરી શકો છો, બીકોઝ સાયબર સિક્યોરિટીમાં આઈટી નું નોલેજ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારે બેઝિક પ્રોગ્રામિંગ સ્કિલ્સ પણ નોલેજ હોવું જોઈએ, બેઝિક ડેટાબેઝ નું પણ તમારે નોલેજ હોવું જોઈએ, બેઝિક નેટવર્કિંગ નું પણ તમારે નોલેજ હોવું જોઈએ, બેઝિક કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. સો ટુ સ્ટાર્ટ વિથ તમારે બેચલર ડિગ્રી ઇન આઈટી ફિલ્ડ
તમે એનાથી સ્ટાર્ટ કરી શકો છો. બેચલર ડિગ્રી, અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી તમે માસ્ટર્સ તમે સાયબર સિક્યુરિટીમાં કરી શકો છો. માસ્ટરમાં તમારે સ્પેશિયલાઇઝ સાયબર સિક્યુરિટી રિલેટેડ તમને સમજાવશે. તમે MBA ના કોર્સ છે, MBA ઇન ઇન્ફોર્મેશન સિક્યુરિટી કરી શકો છો, ME ઇન IT કરી શકો છો, MTech ઇન IT કરી શકો છો, MTech ઇન સાયબર સિક્યુરિટી કરી શકો છો, MSc ગુજરાતમાં ચાલે છે, MTech ચાલે છે ઇન સાયબર સિક્યુરિટી કરી શકો છો, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સાયબર સિક્યુરિટી કરી શકો છો. સો બેઝિકલી આનાથી તમારી સ્ટડી બેચલર ઇન IT, માસ્ટર્સ તમે સાયબર સિક્યુરિટીમાં કરો અને તમે એને આગળ વધી શકો છો. હવે તમારો કરિયર પાથ કેવો રહેશે? આ સ્લાઇડ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. તો તમે એક એન્ટ્રી લેવલ 1 to 3 યર્સ હશે, મિડ લેવલ તમારા 3 to 8 યર્સ કહેવાશે અને 8 લેવલ પછી તમે એક સિનિયર લેવલ પર હશો. સો જોબ ટાઇટલ કેવા હશે? જોબ ટાઇટલ એન્ટ્રી લેવલ પર સાયબર સિક્યુરિટી એનાલિસ્ટ તરીકે કામ કરશો. SOC એનાલિસ્ટ, જે સિક્યુરિટી ઓપરેશન સેન્ટર, તમે કન્ટિન્યુઅસ કઈ મોનિટરિંગ કર્યા કરશો, ઇન્સિડન્ટ એનાલાઇઝ કર્યા કરશો. મિડ લેવલ પર જેવું તમને એક્સપિરિયન્સ હશે એમાં તમે સાયબર સિક્યુરિટી આર્કિટેક્ટ બનશો. અત્યાર સુધી મોનિટરિંગ કરતા હતા, હવે તમે સિક્યુરિટીના સિસ્ટમ્સની ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરશો. તમે પેનિટ્રેશન ટેસ્ટર, જેને આપણે એથિકલ હેકિંગ પણ કહીએ છીએ, કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન વેબ એપ્લિકેશન છે એનામાં વલ્નરેબિલિટીઝ ફાઇન્ડ કરશો, બગ્સ ફાઇન્ડ કરશો અને ઇન્ટરનલી તમે સોલ્વ કરશો, જેથી સાયબર હેકર્સ એ તમારી એપ્લિકેશનને હેક કરે એની પહેલા જ તમે હેક કરીને ટ્રાય કરશો કે મારા એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. તમે સાયબર સિક્યુરિટી ઓડિટર બની શકો છો, સાયબર સિક્યુરિટી કન્સલ્ટન્ટ બની શકો છો, સાયબર ફોરેન્સિક એનાલિસ્ટ બની શકો છો, કે કોઈ ઇન્સિડન્ટ થયા પછી એક ફોરેન્સિક એનાલિસિસ કરી શકો છો, એના લોગ જોઈને, એની ડિફરન્ટ ઇન્ફોર્મેશન જોઈને કે આ એટેક શું થયો અને શું ઇમ્પેક્ટ થયો છે ઓર્ગેનાઇઝેશનને. જ્યારે તમે સિનિયર લેવલ પર જાઓ ત્યારે તમે એક સાયબર સિક્યુરિટી મેનેજર બની શકો. તમે પોતાની સિક્યુરિટી ટીમ હેન્ડલ કરશો. કમ્પ્લાયન્સ ઓફિસર, જે મેં કીધું કે ઘણા બધા સાયબર કમ્પ્લાયન્સ છે, તેનું મેનેજ કરી શકો છો. એકદમ સિનિયર મોસ્ટ પોઝિશન પર તમે ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર બની શકો છો, જે આખી જ ઓર્ગેનાઇઝેશન સિક્યુરિટીનું રિસ્પોન્સિબિલિટી એના હાથમાં હોય છે. તો રોલ શું હોય છે? જે મેં કહ્યું કે પહેલા મોનિટર ધ કમ્પ્યુટર સિસ્ટમ, ડિટેક્ટ એનોમલીઝ, કે ભાઈ શું પ્રોબ્લેમ થયો છે, એન્ડ એસ્કેલેટ ધેટ પ્રોબ્લેમ ટુ ધ કન્સર્ન ટીમ. સ્ટાર્ટિંગમાં તમારા હાથમાં મોનિટરિંગ બધું આવશે. મિડ લેવલ પર તમે અહીંયા જોવો છો, મિડ લેવલ પર તમે સિક્યુરિટી સિસ્ટમ્સની ડિઝાઇન સ્ટાર્ટ કરશો. તમે ઇનફેક્ટ રિવ્યુઝ કરશો કે ભાઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ગેપ નથી, ને જો કોઈ ગેપ દેખાય તો તમે એ ગેપને રેક્ટિફાઈ કરવા માટે તમારા એક્સપર્ટ રેકમેન્ડેશન્સ પણ આપશો. અને લાસ્ટ, તમે મેં જેમ કીધું, તમે એથિકલ હેકિંગ સ્ટાર્ટ કરી શકો. તમારી વેબ એપ્લિકેશન, ઓર્ગેનાઇઝેશનની વેબ એપ્લિકેશનને હેક કરીને વલ્નરેબિલિટીઝ, બગ્સ ફાઇન્ડ કરી શકશો. સો આ એન્ટ્રીથી મિડ લેવલ થયો. મિડ લેવલથી સિનિયર લેવલમાં બેઝિકલી જે મેં કહ્યું કે તમે એક સિક્યુરિટી રોડમેપ ઓર્ગેનાઇઝેશનનો નક્કી કરશો, વેરિયસ કંટ્રોલનું ડિઝાઇનિંગ કરશો, તમારા હાથમાં પ્લાનિંગ, કોઓર્ડિનેટિંગ, ડાયરેક્ટિંગ સિક્યુરિટી ઇન્ફોર્મેશન, આ બધા રિસ્પોન્સિબિલિટી આવશે. તમે સિક્યુરિટી ટીમ તો મેનેજ કરશો, સાથે તમારા કોઈ એક્સટર્નલ વેન્ડર હશે એને પણ તમને મેનેજ કરવા પડશે. સો આ એક બ્રીફ રોલ આપ્યો. સ્ટાર્ટ મોનિટરિંગ કરશો, મિડલ લેવલ પર તમે જ તમારી સિક્યુરિટી સિસ્ટમ્સ તમે ડિઝાઇન કરશો, સિનિયર લેવલ પર તમે સિક્યુરિટી ટીમ મેનેજ કરશો. ઓર્ગેનાઇઝેશનનું અને ઓર્ગેનાઇઝેશન નીડ, બિઝનેસ નીડ અને સિક્યુરિટી નીડને બેલેન્સ કરવાનું રિસ્પોન્સિબિલિટી એ તમારા બધું સિનિયર લેવલ પર હશે. એડ્યુકેશન સિમ્પલ, આપણે આગળ વાત કરી તેમ એન્ટ્રી લેવલમાં તમારે બેચલર ડિગ્રી જોઈશું, IT, કમ્પ્યુટર સાયન્સ, એ બધામાં. મિડ લેવલ પર જશો તો તમારે બેચલર ડિગ્રી પ્લસ એક્સપિરિયન્સ હશે, પછી તમે મિડ લેવલ પર આવશો. તમે આ બધા એક્સ્ટ્રા સર્ટિફિકેશન કરી શકો છો, કે ભાઈ સર્ટિફાઈડ એથિકલ હેકર, CEH કહે છે, જે બહુ સર્ટિફિકેશન એની હમણાં ડિમાન્ડ છે. બીજું સર્ટિફિકેશન છે સર્ટિફાઈડ ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યુરિટી પ્રોફેશનલ, CISSP છે. આ બધા એક્સ્ટ્રા સર્ટિફિકેશન છે, એ તમે કરી શકો છો. સર્ટિફાઈડ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓડિટર, CISA, જેની પણ બહુ ડિમાન્ડ છે. એ CA જેવું કામ છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને એક સિગ્નેચર જોઈશું કે ભાઈ મારી સિક્યુરિટી ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ એક માણસની સિગ્નેચર જોઈશું. તો એ કોણ સિગ્નેચર કરી શકશે? એ ખાલી જેની પાસે CISA સર્ટિફિકેશન હશે તે જ સિગ્નેચર કરી શકશે. તો એક CA જેવું છે કે તમારી વસ્તુ ઓડિટ થઈ ગઈ, તમારું ફિનાન્શિયલ નું રિપોર્ટિંગ થઈ ગયું, તો કોની પાસે કરાવશો? તમે CA પાસે જશો. તો ઓર્ગેનાઇઝેશનને એની ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યુરિટી બરાબર છે એનું શ્યોરિટી લેવી હોય તો કોની પાસે જાય? CISA પાસે જાય.
સિનિયર લેવલ પર તમે સર્ટિફાઈડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી મેનેજર બની શકો છો. તમે એનું સર્ટિફિકેશન કરી શકો છો. સર્ટિફાઈડ ઇન રિસ્ક એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કંટ્રોલ્સ નું સર્ટિફિકેશન કરી શકો છો. સો આ બધા સર્ટિફિકેશન્સ તમારે તમારા જે કરિયર છે, તમારા ઓર્ગેનાઇઝેશનમાં કરિયર છે, તેમાં આ બધા સર્ટિફિકેશન પણ તમે કમ્પ્લીટ કરી શકો છો. ઇન એડિશન ટુ તમારું યુજી અને પીજી ડિગ્રી. તમારી સેલરી હંમેશા સાયબર સિક્યોરિટીની બહુ એટ્રેક્ટિવ હોય છે, બીકોઝ એની ડિમાન્ડ એટલી છે. ટુ સ્ટાર્ટ વિથ 6 lakhs નું પેકેજ ઓન એન એવરેજ બેઝિસ પર સારી ઓર્ગેનાઇઝેશનમાં તમને મળે છે એન્ટ્રી લેવલ પર. તમને જેમ એક્સપિરિયન્સ વધશે, તમે મિડ લેવલ પર આવશો તો એ 10 to 15 lakhs નું તમને એનું પેકેજ મળશે. અને જેમ તમે એને સિનિયર લેવલ પર જશો તો અગેન જેટલી મોટી ઓર્ગેનાઇઝેશન, જેટલી વધારે રિસ્પોન્સિબિલિટી, એટલું વધારે તમારે એનું પેકેજનું એડવાન્ટેજ, સેલરીનું એડવાન્ટેજ મળી શકશે. સો ધીસ સ્લાઇડ ઇઝ કવર ઓલ યોર સાયબર સિક્યોરિટી કરિયર પાથ. અહીંયા તમને ખબર પડી હશે કે ભાઈ મારા શું જોબ રોલ આવશે, શું જોબ ટાઇટલ મળશે, એમાં શું રોલ્સ મને કરવાનું આવશે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, મને શું એડ્યુકેશન જોઈશું, મને શું સેલરી મળી શકે છે. તો આ બધી ઇન્ફોર્મેશન એક બ્રીફ મેં અહીંયા આપવાની તમને ટ્રાય કરી છે. હવે તમે પૂછશો કે ગુજરાતમાં આ ઇન્ફોર્મેશન, સાયબર એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટીનું કાં એડ્યુકેશન થાય છે, કાં કોર્સિસ થાય છે. સો આ ઇન્ફોર્મેશન મેં અગેન એનજે ટ્રસ્ટ જે આપણી વેબસાઇટ છે ત્યાં ફિલ્ટર કરીને આ બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે. નોટ ઓનલી સાયબર સિક્યોરિટી, તમને કોઈ બીજી આઈટી ફિલ્ડની જોવું હોય તો એ બધી જ ઇન્ફોર્મેશન તમે પોર્ટલ પરથી મેળવી શકો છો. આ મેં અહીંયા ત્યાંથી ફેચ કરીને અહીંયા મેં પેસ્ટ કર્યું છે. તો ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યા પર છે. અમે પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ માણસો રિક્રુટ કરીએ છીએ, જ્યારે એ પણ આ વન ઓફ ધીસ યુનિવર્સિટીઝમાંથી રિક્રુટ કરીએ છીએ. એમટેક ઇન સાયબર સિક્યોરિટી ચાલે છે એક નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં. ઘણી બધી એમટેક ડિગ્રી છે, ઘણી બધી બેચલર ડિગ્રી ચાલે છે, જે તમે ગુજરાત લેવલ પર તમે કરી શકો છો. સો આ એનજે ટ્રસ્ટ પર જશો તો આ બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે. અગેન આમાં તમને કોઈ હેલ્પ જોઈશું તો નીમા મેમ અને એમની ટીમ ડેફિનેટલી તમને આ બધા કોર્સિસમાં પણ તમને હેલ્પ કરશે. સો આપણે જોયું, એક રિવિઝન કરીએ કે ભાઈ આપણે સાયબર સિક્યોરિટી સમજ્યા, સાયબર સિક્યોરિટીની ડિમાન્ડ કેમ વધે છે લાસ્ટ 5 yearsમાં એ આપણે સમજ્યા. એના પછી બિઝનેસને શું ઇમ્પેક્ટ થાય છે સાયબર અટેક્સથી તે સમજ્યા. સાયબર સિક્યોરિટી ડિમાન્ડ કેટલી છે તો એ મેં તમને સર્વેના અમુક રિઝલ્ટ્સ કીધા. તમારે શું સ્કિલ સેટ જોઈશું, તમે કાં એની એડ્યુકેશન ડિગ્રી તમે સ્ટાર્ટ કરી શકશો એ આપણી ઇન્ફોર્મેશન લીધી. તમારો કરિયર પાર્ટ શું રહેશે એ આપણે સ્લાઇડમાં જોયું કે એન્ટ્રી લેવલ, મિડ લેવલ અને સિનિયર લેવલ પર શું રિસ્પોન્સિબિલિટી આવી શકે છે. લાસ્ટમાં સાયબર સિક્યોરિટી ગુજરાતમાં ક્યાં થાય છે, ઇવન તમે પોર્ટલ પર ઇન્ડિયામાં બીજે ક્યાં થાય છે, બધી ઇન્ફોર્મેશન તમને મેળવી શકો છો. સો that was all about cyber security, career in cyber security. I hope so તમને આ સેશન યુઝફુલ લાગ્યો હશે. કોઈ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડેફિનેટલી તમે નીમા મેમ અને કોન્ટેક્ટ કરી શકો છો. ડેફિનેટલી આપણે પણ કોઈ ફ્યુચરમાં કંઈ 1-to-1 સેશન કરવું હોય તો આપણે ડેફિનેટલી મળી શકશું. ઓવર ટુ યુ નીમા મેમ. Thank you, Mitul, for the wonderful information. It is indeed a very helpful for the students. It was a very informative session for everyone, and I must advise student કે તમે જ્યારે પણ તમારા કરિયર વિશે વિચારો ત્યારે એ વિચારો અત્યારે શું ઇન છે એવું નહીં. તમે ભણશો 4 વર્ષ પછી, 5 વર્ષ પછી કઈ ફિલ્ડમાં તમારા માટે ઓપોર્ચ્યુનિટી તમે વધારે ક્રિએટ કરી શકશો અને તમારો ઇન્ટરેસ્ટ શું છે એના આધારે તમે તમારી કરિયર વિશે વિચારો તો કામ કરવાની મજા આવશે, જીવનમાં સફળતા પણ તમને મળશે અને કામ કરવાનો સંતોષ મળશે, જે ખૂબ જ મહત્વની બાબત છે. આ ઉપરાંત બીજા બધા પણ કોર્સિસ વિશે જો માહિતી જોઈતી હોય તો આપ સૌને ખબર છે આપણી વેબસાઇટ njetrust.org, એના પર જઈને સર્ચ કરી શકો છો. થેન્ક યુ ઓલ. થેન્ક યુ મિતુલભાઈ. થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ અસ.